श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે શ્રી ગુસાઈજી વિશે રસપાન કરીએ છીએ। તે ગુસાઈજી ચતુશ્લોકી ભાગવત ચતુશ્લોકી લખ્યું છે। એમાં એમ કહે છે કે હંમેશા સર્વાત્મ ભાવથી શ્રીકૃષ્ણ જ મારું સર્વસ્વ છે એવા ભાવથી વ્રજના ઈશ્વર સ્વામી શ્રીકૃષ્ણની જ સેવા કરવી જોઈએ। તેઓ જ આપણા આલોક અને પરલોકના સર્વ કાર્યો સિદ્ધ કરશે। કદી પણ અન્યાશ્રય ન કરવો તે સર્વ પ્રકારે બાધક અને અપરાધરૂપ છે। હંમેશા સ્વકીયોમાં વૈષ્ણવમાં સર્વ પ્રકારે આત્મીયતા રાખવી। શ્રી હરિ, શ્રી નંદનંદન, શ્રી ગુરુ મહાપ્રભુજી અને તેમનો વંશ તથા વૈષ્ણવો દ્રઢ અને અનન્ય આશ્રય રાખવો। કાલ વગેરેના દોષોને હરનારા શ્રીકૃષ્ણની જ હંમેશા સર્વાત્મ ભાવથી સેવા કરવી। તેમના ભક્તોમાં પણ નિર્દોષ ભાવ રાખવો। તેમની સાથે આદરપૂર્વક રહેવું અને તેમની સેવા કરવી। મનને સતત ભગવાનમાં આપણે પોતે સ્થિર રાખવું। તે માટે ભગવદ્ ગુણોનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું। આ સમય ઘણો કઠણ હોવા છતાં શ્રીકૃષ્ણના ભક્તોને તે બાધક અને નડતરરૂપ બનતો નથી। તેમજ આપણે ગુસાઈજીના જન્મદિવસની ઉજવણી કરવાની હતી। એ જલેબી ઉત્સવ વિશે થોડી માહિતી લઈશું। માગસર વદ આઠમનો દિવસ હતો। શ્રી ગુસાઈજી ગોકુળ બિરાજતા હતા। રામદાસ મુખ્યજી શ્રીનાથજીને શૃંગાર કરતા હતા। ત્યારે રામદાસ મુખ્યજી શ્રીનાથજીની સેવામાં હતા। કુંભનદાસ કીર્તન કરતા હતા। શ્રીનાથજીએ આજ્ઞા કરી, રામદાસ, કુંભનદાસ સુનો, આવતીકાલે ગુસાઈજીનો જન્મદિવસ છે। ગુસાઈજી મારો જન્મદિવસ ઘણો ધામધૂમથી મનાવે છે। આવતીકાલે મારે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે। જલેબીની સામગ્રી રસરૂપ છે, તે સિદ્ધ કરી કાલે તે સામગ્રી મને આરોગાવો। બંનેએ કહ્યું, કુંભનદાસ અને રામદાસ બંનેએ કહ્યું, જેવી આજ્ઞા। રાજભોગના દર્શન પછી રામદાસે આગેવાન વૈષ્ણવને બોલાવ્યા। શ્રીનાથજીની આજ્ઞા કહી। સદુબાંડાએ કહ્યું, જેટલું ઘી અને મેંદો જોઈએ તે મારા ઘરેથી મંગાવી લેજો। કુંભનદાસ તત્કાલ તેમના ગામ જમનાવતા ગયા અને તેમની પાસે 1 રૂપિયો પણ ન હતો। ઘેર 2 પાડા અને 2 પાડી હતા, તે વેચી દીધા। 5 રૂપિયા મળ્યા, તે લાવીને આપ્યા। કોઈએ 2 રૂપિયા આપ્યા તો કોઈએ 1 રૂપિયો આપ્યો। કુલ 21 રૂપિયા થયા। તેની ખાંડ લાવી આખી રાત જલેબીની સામગ્રી સિદ્ધ કરી। માગસર વદ નોમે રામદાસે શ્રીનાથજીને અભ્યંગ સ્નાન કરાવ્યું। શ્રી ગુસાઈજીએ મોકલેલ કેસરી વસ્ત્રો પાક કુલે ધર્યા। રાજભોગમાં ટોપલાઓ અને ટોપલાઓ ભરીને જલેબીની સામગ્રી ધરી। શ્રીનાથજીની આજ્ઞાથી કુંભનદાસે ગુસાઈજીના જન્મદિવસની વધાઈઓ ગાઈ। ગુસાઈજી ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરી ગિરિરાજ પધાર્યા। સ્નાન કરી રાજભોગ સરાવવા પધાર્યા। આટલી બધી જલેબી જોઈ તેમણે રામદાસને પૂછ્યું, આજે કયો ઉત્સવ છે? શ્રી ગુસાઈજીએ રામદાસ પાસેથી સર્વ હકીકત જાણી। તેમણે કુંભનદાસને કહ્યું, તમારા ઘરની સ્થિતિ મારાથી અજાણી નથી। તમે 5 રૂપિયા ક્યાંથી લાવ્યા? કુંભનદાસે કહ્યું, મહારાજ, બધું ઠાકોરજીને સમર્પણ કર્યું છે। મારે છે શું? મારું છે શું અહીંયા? ઠાકોરજી માટેનું દ્રવ્ય લૌકિકમાં વાપરું છું। પાડા પાડી વધારે હતા તે વેચી દીધા। એમાં કંઈ નવાઈ થોડી કરી છે? મારાથી કંઈ બનતું તો નથી। શ્રી ગુસાઈએ આજ્ઞા કરી, શ્રી મહાપ્રભુજીની કૃપા વિના આવી દીનતા ન આવે। ત્યારથી ગુસાઈજીનો ઉત્સવ માગસર વદ નોમને જલેબી ઉત્સવ તરીકે શ્રીનાથજીના મનોરથ સ્વરૂપ મનાવવામાં આવે છે। શ્રી ગુસાઈજીનું યુગલ સ્વરૂપનું ભાવ સ્વરૂપ છે। નિત્ય લીલામાં તેમનું પુભાવાત્મક સ્વરૂપ અને શ્રી ઠાકોરજીનું શ્રીનાથજીનું છે। તેથી પ્રાગટ્ય કાળે તેઓ મેઘશ્યામ વર્ણના હતા। નિત્ય લીલામાં તેમનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજીનું છે અને તે થોડું ગૌર સ્વરૂપ છે। ગૌર સ્વરૂપે દર્શન આપે છે। હવે આપણે બીજું આવતીકાલે ગુસાઈજીના બેઠકજીનું લઈશું।